નમસ્કાર દોસ્તો, નમસ્તે જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે નવા વિડીયોની શરૂઆત આપણે ઘરેથી કરીએ છીએ. આજે કોઈ ટ્રાવેલિંગ વિડીયો નથી, પણ એક વસ્તુ મેં બ્લોગિંગ માટે મંગાવી છે. મેં તમને આગલા બ્લોગમાં કીધેલું ને કે મારું માઇક બગડેલું છે, એટલે સાઉન્ડ તમને બરાબર નહીં આવતો હોય. તો સાઉન્ડ માટે જે માઇક બગડેલું છે ને, વાયરલેસ માઇક વૂકનું મારી પાસે હતું, અને લગભગ 1800ની આજુબાજુ આવેલું, સસ્તું હતું. એ બગડી ગયું છે. એનું જે કનેક્ટર આવે ને, જે સીપિનમાં મોબાઈલમાં નાખવાનું આવે ને, એ કનેક્ટર બગડી ગયું છે. મેં મારા ફ્રેન્ડને આપ્યું છે રિપેર કરવા, થાય તો ઠીક છે. તો એ બગડી ગયું એટલા માટે સાઉન્ડ માટે એક બીજું જરૂર પડ્યું વાયરલેસ માઇકની. એટલે વાયરલેસ માઇક મંગાવ્યું છે. તો આનું પહેલાં અનબોક્સિંગ કરીએ અને પછી તમને રિવ્યૂ આપીએ. તો આ વિડીયો રિવ્યૂ અને અનબોક્સિંગ બંનેનો હશે. તો આશા કરીશ કે મારો આ અલગ પ્રકારનો વિડીયો તમને ગમશે. અને અત્યારે જે સેલ ચાલે છે ને, ફ્રીડમ સેલ, એમાંથી મંગાવ્યું છે. અને આની કિંમત હતી કંઈક 4,000-5,000 ઉપર, અને આમાં તો બહુ વધારે કિંમત લખેલી હતી બોક્સિંગ ઉપર. અને મને પડ્યું છે લગભગ 3800ની આજુબાજુ, 3800-3900ની આજુબાજુ પડ્યું છે. કાર્ડનું ડિસ્કાઉન્ટ ને બધું, સેલનું ડિસ્કાઉન્ટ ને બ્લેક મેમ્બરશીપનું ડિસ્કાઉન્ટ ને. જો આ બોક્સ ખોલીએ ને તો એક આ મેન બોક્સ આવેલું છે, અને આ બિલ છે. તો બિલને મૂકી દઈએ આપણે સાઈડમાં. અને હવે આ બોક્સમાં છે ને હોલીલેન્ડનું છે. હોલીલેન્ડના માઇક બહુ સારા આવે છે. પેલું માઇક દિવસમાં લગભગ 1 વર્ષ ને 3 મહિના ચાલ્યું ને બગડી ગયું. એટલે મેં થોડુંક વિચાર્યું થોડુંક મોંઘું લઈએ અને સારી કંપનીનું લઈએ. તો હોલીલેન્ડનું માઇક છે. આનું માઇક આ સસ્તું એને લોકોએ કાઢેલું છે. બાકી આનું માઇક 7,000થી ચાલુ થાય અને લગભગ 15,000થી 17,000 સુધીમાં માઇક મળે છે. અને આ મેડ ઇન ચાઇના કંપની છે. કોઈ મોટાભાગની કંપની ચાઇના કંપની છે. અને હોલીવ્યુ, હોલીલેન્ડ અને હોલીવ્યુ બે એક જ છે, અને એની કંપની છે. અને આની ઉપર છે ને MRP લખેલું વાત કરું ને તો આ માઇકનું વજન 8 ગ્રામ છે. એ આગળ જતાં હું તમને કહીશ. આની MRP જો કે લખેલી હોય ને તો હું તમને કહું. આમાં MRP 12,790 લખેલી છે, અને મને પડી 3900માં. એટલે વિચાર કરો કે આ લોકોને કેટલું માર્જિન છે. તો ચાલો હવે આને છે ને ખોલીને તમને હવે બતાવું કે અંદર શું શું છે. જો ખુલી ગયું છે. અને આની અંદર કાર્ડ છે. એની અંદર લિસ્ટમાં આની અંદર કઈ કઈ વસ્તુ છે ભેગી એનું છે. અને વોરંટી કાર્ડ છે હોલીલેન્ડનું. અને મેડ ઇન થાઈલેન્ડ છે, ચાઇના નથી. એટલે આપણે એક સારી વસ્તુ છે. મને એમ હતું કે મેડ ઇન ચાઇના છે. જો આ હોલીલેન્ડનું અને આની અંદર છે દોસ્તો 3 મોડલ આવે છે. એક મોડલ ખાલી USB ચાર્જિંગ માટે આવે છે. આ બોક્સ નથી આવતું, કેસ નથી આવતું, ચાર્જિંગ કેસ. તમે ખાલી ડાયરેક્ટ USB માંથી કનેક્ટ કરી અને ચાર્જ કરી શકો. ખાલી તમારું આ વસ્તુ આવે છે, અને એને સીધું ચાર્જ કરી શકો. એક આ કેસવાળું આવે છે, અને એક આઈફોન જોડે કનેક્ટ થાય ને એ રીતે આવે છે, જેમાં 2 પિન આવે છે, C પિન પ્લસ લાઇટિંગ પિન. હવે તો મેં લાઇટિંગ એ નથી લીધું કારણ કે બધામાં C પિન થઈ ગઈ છે. તો હવે આ બોક્સની વાત કરીએ તો એક આ ચાર્જિંગ કેસ છે. એની અંદર ફર્સ્ટ ક્લાસ નાનકડા જે છે ને આ માઇક છે 2. એક આ માઇક છે, એનું ખાલી જો આટલું નાનકડું માઇક છે. અને આનું વજન લખેલું છે ખાલી 8 ગ્રામ. અને માઇકમાં છે ને પાછળ મેગ્નેટ આવે છે. આ રીતે મેગ્નેટ આવે છે જો આ. અને આ જે સાઉન્ડ છે ને દોસ્તો, આ સાઉન્ડ અત્યારે અમારા IZ-IX માઇકમાંથી આવે છે. આ માઇકનો ઉપયોગ હું કેમેરામાં જ્યારે મોટો બ્લોગિંગ કરતો હોય ને ત્યારે યુઝ કરું છું. અને આના સાઉન્ડ તો તમે સાંભળી લીધો હશે કેવો આવે છે, તો તમને ખબર છે. અનબોક્સિંગ કર્યા પછી છે ને તમે આનો સાઉન્ડ સાંભળશો. આપણે એનું રિવ્યૂ કરીશું ત્યારે આનો સાઉન્ડ ઓન કરીશ. આ છે ને ક્લિપ છે, મેગ્નેટિક ક્લિપ. એટલે તમારે ગમે ત્યાં ગમે રીતે આ રીતે રહી જાય.
રહી ગઈ. આ મેગ્નેટિક ક્લિપ આ રીતે રહી જાય. આની અંદર બીજો મને એક પ્રોબ્લેમ એ લાગ્યો છે કે પેલી ક્લિપ નથી, જે આ રીતે આમાં કેમ આ રીતે ક્લિપ આપેલી છે એવી ક્લિપ નથી, એટલે ધ્યાન રાખવું પડશે કે મેગ્નેટ છૂટી ના જાય. અને જો કે મેગ્નેટ આમ છે મજબૂત લાગે છે, પણ એ ધ્યાન રાખવું પડે. ને મેગ્નેટની સાઇઝ પણ નાની છે, જો આટલી સાઇઝ છે. આ જે માઇક છે ને એના કરતાં અડધી સાઇઝ છે, જો આ એનું ધ્યાન રાખવું પડશે. હવે એક આ તમને આ બતાવી દીધું, આ સી પિન અને આ બીજું માઇક, અને એમાં પાછળ મેગ્નેટ છે. અને આની જે લાઈફ છે ને વિધાઉટ નોઇઝ કેન્સલેશન 9 કલાક તમે યુઝ કરી શકો રેકોર્ડિંગની. અને નોઇઝ કેન્સલેશન તમે ઓન રાખો તો 6 કલાક સુધી યુઝ કરી શકો. અને બીજું બોક્સમાં હવે શું શું એવું આપણે આગળ જોઈએ ને, તો એક આ પાઉચ છે, આ અંદર રાખવા માટેનું ચાર્જિંગ બોક્સ. અને પાઉચની અંદર કંઈક લાગે છે. પાઉચની અંદર આ 2 મફ છે. આપણે મફ જોઈ લઈએ. આ મફનું કામ તો દોસ્તો તમને બધાને ખબર છે કે શું હોય, કે જે પવન હોય ને, વિન્ડ બહુ, તો એનું જે ખર્ર અવાજ આવે ને એ રોકી દે અંદર માઇકમાં. અને મને તો જો કે યુઝફુલ લાગ્યું નથી. આની પહેલાંના માઇકમાં મેં આમાં નાખ્યું ને તો એમાં કંઈ ફેર નથી પડતો. અને જો આ છે ને ઇલાસ્ટિક વાળું આપ્યું છે, એટલે તમારે ટાસ્ક નહીં કરવી પડે. જો ઉપર માઇક છે, આ માઇકમાં આ રીતે સીધું લાગી જાય, આ રીતે લાગી અને અહીંયા રહી જાય. આ રીતે થોડીક સાઇઝ મોટી લાગે આ લગાવો પછી, પણ એ એકદમ ઈઝી છે લગાવવાનું. એટલે આ 2 મફ છે. અને બીજું છે કેબલ, USB to C કેબલ છે, કેશનું ચાર્જિંગ કેબલ છે. ને કેબલની ક્વોલિટી સારી છે, સારો એવો જાડો છે, નબળો નથી. જે ચાઇના પ્રોડક્ટનો જે મારું બૂટમાં જે નબળું હતું ને એ ટાઈપનો નબળો છે નહીં. તો દોસ્તો આ અનબોક્સિંગ આ રીતનું આટલું હતું. આની અંદર આટલું આવે છે. અને આની વોરંટી 1 વર્ષની વોરંટી છે. અને આ પ્રો પીક પેક છે. અને આનું મોડેલ નંબર છે લાર્ક A1. એટલે તમને એમેઝોનમાં બી મળે છે અને ફ્લિપકાર્ટમાં બી મળે છે. એમ બેની વચ્ચે 150 રૂપિયાનો ભાવ ફરક હતો, એટલે મેં ફ્લિપકાર્ટમાંથી લીધું છે. ફ્લિપકાર્ટમાં મને સસ્તું પડતું હતું. આપણે ગ્રાહક છીએ એટલે આપણે તો જ્યાં સસ્તું મળે ત્યાં લઈએ. દોસ્તો, તો અત્યાર સુધીનો સાઉન્ડ તમને આ માઇકમાંથી આવતો સંભળાયો હશે. હવે પછી છે ને હું ઓન કરીશ અને આ માઇક યુઝ કરીશ. આ માઇકમાંથી કેવો સાઉન્ડ આવે, નોઇઝ કેન્સલેશન સાથેનો સાઉન્ડ છે, મને અત્યારે તો ખબર નહીં પડે. રેકોર્ડિંગ કર્યા પછી હું એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે. દોસ્તો, હવે આપણે સ્વિચ ઓવર કરી લઈએ. આ માઇકને એસ્ટાબ્લિશ કરી લઉં આમાં. અને મોબાઈલ મારો છે સેમસંગનો S24 FE. તો એમાં સ્વિચ ઓવર કરી અને આનો રિવ્યૂ આપું સાઉન્ડ કેવો છે એ. દોસ્તો, હવે મેં માઇક કાઢી નાખ્યું છે. પહેલાં માઇક વગર કેવો સાઉન્ડ આવે ને આ ફોનનો એ બી તમે ઓબ્ઝર્વ કરજો. તમને 3 પ્રકારના સાઉન્ડ સંભળાવું છું. એક IZI માઇક વાળો, એક માઇક વગરનો ખાલી ફોનનો સાઉન્ડ, અને એક પછી આ રિવ્યૂ આપીશ ત્યારે. અને આમાં જો હું તમને છે ને પહેલાંમાં કહેતા ભૂલી ગયો, અહીંયા નોઇઝ કેન્સલેશનનું બટન છે. અને આની એક એપ છે. એપ હવે કઈ રીતની છે મને ખબર નથી, મારે ડાઉનલોડ કરવી પડશે. એપ iOS માટે અને પેલા બંને માટે છે. એ એપ કેવી રીતે કામ કરે એ હું ડાઉનલોડ કરી અને છેલ્લે જો મને ખબર પડશે તો તમને બતાવીશ. પણ અત્યારે હવે આ ફોન સાથે એટેચ કરી અને આનો સાઉન્ડ તમને સંભળાવું. તો 3 પ્રકારના સાઉન્ડ તમને આ વિડીયોમાં સાંભળવા મળશે. હવે અહીંયા જે મેં તમને નોઇઝ કેન્સલેશનનું બટન બતાવ્યું હતું ને, તો આ એકવાર દબાવો તો બટન નોઇઝ કેન્સલ થાય. પછી 3 સેકન્ડ દબાવીને રાખો તો આની હારે પેર થાય. અને 6 સેકન્ડ દબાવીને રાખો તો મ્યુટ થાય. એ રીતનું છે. એવી રીતે સેમ અહીંયા બટન આપેલું છે અહીં ઓન ઓફનું. જો હું તમને ઓન કરીને બતાવું ને, તો આ રીતનું થોડી વાર પ્રેસ કરશો ને એટલે ઓન થશે. આ ઓન થઈ ગયું. અને અત્યારે બ્લિંકિંગ થાય છે. જુઓ, મેં પેલું જે CPનું જે રિસીવર હતું ને એ રિસીવર ત્યાં પ્લગ કરી દીધું છે ફોનમાં. અને અહીંયા ઓન જ કરેલી બ્લિંકિંગ થતી હતી ને, બ્લિંકિંગ થતી બંધ થઈ ગઈ છે, એટલે પેર થઈ ગયું છે. અને આ 2 વે છે. રિસીવર છે ને 2 વે છે. તો આપણે જો બીજું છે ને અહીંયા ચાર્જિંગમાં છે ને, ચાર્જિંગ નહોતું એટલે મેં ચાર્જિંગમાં મૂક્યું. તો આ બીજું છે એ બી પેર થઈ ગયું છે. તમારે કોઈનું ઇન્ટરવ્યૂ લેવું હોય કે તમારે 2 જણાએ વાત કરવી હોય તો આ 2 તમે માઇક એકસાથે યુઝ કરી શકો. ને બેયનું અલગ અલગ પેરિંગનું
બતાવે છે, એટલે તમને એ બી ખબર પડશે. હવે બાઇકની બીજી વાત કરીએ તો આને એકવાર દબાવીશું ને એટલે નોઇઝ કેન્સલેશન ઓન થશે. જો હવે નોઇઝ કેન્સલેશન ઓન થઈ ગયું. નોઇઝ કેન્સલેશન ઓન થાય ને એટલે અહીંયા ગ્રીન કલરનું લાઇટ થશે અને અહીંયા આપણે છે ને હવે આને છે ને અહીંયા કોલર ઉપર મૂકી અને રિવ્યૂ ચાલુ કરીએ તો હવે અત્યારે નોઇઝ કેન્સલેશન ઓન છે દોસ્તો. આ નોઇઝ કેન્સલેશન ઓનમાં તમને કેવો સાઉન્ડ આવે એ જોજો. અત્યારે બંધ કમરો છે, એકદમ બંધ રૂમ છે. હવે છે ને હું આ બારી ખોલું. બહાર છે ને રોડ છે અને કબૂતરોનો એનો અવાજ આવે છે. તો દોસ્તો જુઓ, બહાર ખોલી છે, કબૂતરોનો એનો અવાજ છે અને બાઈકો આવજા કરે છે ને એના હોર્નના અવાજ છે. આમાં સંભળાય છે કે નહીં એ મને કહેજો. હું થોડી વાર ચૂપ થઈ ગયો તો એટલે તમને સંભળાય છે કે નહીં એ મને કહેજો, કારણ કે મને હમણાં નહીં ખબર પડે. હું એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે. હવે છે ને નોઇઝ કેન્સલેશન હું બંધ કરી દઉં છું અને એકવાર તમે દબાવીશો ને તો નોઇઝ કેન્સલેશન બંધ થઈ ગયું છે અને બ્લુ લાઇટ થઈ ગઈ છે. નોઇઝ કેન્સલેશન બંધ થઈ ગયા પછી બહારનો કેવો અવાજ આવે ને જોજો. હું બોલું છું એના બેકગ્રાઉન્ડમાં કેવો અવાજ આવે ને એ તમે મને કહેજો. અને નોઇઝ કેન્સલેશન અહીંથી બી આપણે હમણાં ઓન ઓફ કરીને જોઈશું રિસીવરમાંથી. અત્યારે હું થોડી વાર બંધ થઈ જાઉં છું ને બહારનો નોઇઝ કેવો આવે કહેજો. ઉપર કબૂતર જે છે ને ચાંચ મારીને ટક ટક કરે છે એનો અવાજ બી સંભળાય છે કે નહીં એ મને કહેજો. દોસ્તો હવે બહારનો નોઇઝ કેન્સલેશન વગર નોર્મલ અવાજ કેવો માઇક પકડે છે એ તમે કોમેન્ટ કરીને કહેજો. અને હવે છે ને હું અહીંથી નોઇઝ કેન્સલેશન ઓન કરું છું રિસીવરમાંથી. જો ગ્રીન લાઇટ થઈ ગઈ, ત્યાંથી નોઇઝ કેન્સલેશન ઓન કર્યું ને હવે બહારનો અવાજ કેવો આવે ને એ તમે મને કહેજો. કબૂતરનું ટક ટક ચાલુ જ છે અને નીચે વાહનો આવજા કરે જ છે ને વાહનો જે આવજા કરે છે એની સાથેનો જે સાઉન્ડ છે એ કેવો છે એ મને તમે કહેજો. આપણે પંખો ચાલુ બંધ કરીને પણ ટ્રાય કરીએ હમણાં. પંખો ફૂલ ચાલુ કર્યો છે, અત્યારે ફૂલ સ્પીડમાં ચાલે છે અને નોઇઝ કેન્સલેશન ઓન છે. હું બોલું છું અને પંખો ચાલુ છે અને મારા બેકગ્રાઉન્ડમાં પંખાનો અવાજ આવે છે કે નહીં એ તમે મને કોમેન્ટ કરીને કહેજો. અને હવે હું છે ને નોઇઝ કેન્સલેશન ઓફ કરીશ થોડીક વારમાં અને આ મારા વિડીયોમાં મારો સાઉન્ડ કેવો છે, હું બોલું છું એ મારી સ્ટાઇલ કેવી છે એ તમે બધું મને કોમેન્ટ કરીને જણાવજો. ને બેકગ્રાઉન્ડમાં પંખો ચાલુ છે એનો નોઇઝ મને કહેજો. હવે છે ને હું નોઇઝ કેન્સલેશન ઓફ કરું છું અને વાત કરીશ. જુઓ દોસ્તો, બ્લુ લાઇટ થઈ ગઈ, નોઇઝ કેન્સલેશન ઓફ છે અને પંખો ફૂલ ચાલુ છે. તો આ કેસમાં તમને સાઉન્ડ કેવો આવે છે, મારો સાઉન્ડની બેકગ્રાઉન્ડમાં પંખાનો સાઉન્ડ આવે છે કે નહીં એ મને કહેજો. આપણે પછી એપ ચાલુ કરીને પણ જોઈશું. એપ ડાઉનલોડ કરી અને એપ ચાલુ કરીને આની અંદર આપણે જોઈશું કે એમાં કયા કયા કંટ્રોલ છે એ. તો દોસ્તો અત્યારે પંખો ચાલુ છે, નોઇઝ કેન્સલેશન ઓફ છે અને બેકગ્રાઉન્ડમાં પંખાનો કેવો અવાજ આવે તમે મને કોમેન્ટ કરીને જણાવજો. મિત્રો આમાં છે ને મ્યુટનો ઓપ્શન પણ છે. આને હું 2 વાર દબાવીશ ને એટલે મ્યુટ થઈ જશે. ફરીથી મેં 2 વાર દબાવ્યું એટલે માઇક અનમ્યુટ થઈ ગયું. અને આમાં છે ને અહીંથી રેકોર્ડિંગ તમે ઓન ઓફ કરી શકો. એ ફેસિલિટી મને સારી લાગી. તમને મારો આ રિવ્યૂ કેવો લાગ્યો એ મને કહેજો. આ રિવ્યૂમાં મને શું શું રહી ગયું હોય એ બી કોમેન્ટ કરીને કહેજો, કારણ કે રિવ્યૂ આપવાની મને આદત છે નહીં દોસ્તો. અને આની અંદર ઘણું રહી ગયું હશે એ મને ખબર છે. અને હવે આપણે છે ને એપ ડાઉનલોડ કરી લઈએ અને એના મેન્યુઅલમાં QR કોડ છે, QR કોડ સ્કેન કરી અને એપ ડાઉનલોડ કરીને જોઈએ કે એપની અંદર કયા કયા ફીચર છે. આની અંદર છે ને વોલ્યુમ એડજસ્ટમેન્ટ છે, 6 મેક્સિમમ, 5, 4, 3 એ રીતે વોલ્યુમ એડજસ્ટમેન્ટ છે, પણ આપણે 5 ઉપર રાખશું, વધારે રાખશું નહીં. અને નોઇઝ કેન્સલેશન પણ થઈ શકે છે અહીંથી ઓફ. જો આ ઓફ થઈ ગયું, અહીંયા બ્લુ લાઇટ આવી ગઈ છે અને આ ઓન થઈ ગયો, ભાઈ ગ્રીન લાઇટ આવી ગઈ છે. અને તમારે નોઇઝ કેન્સલેશન કેવું રાખવું એ બી થઈ શકે છે. જો હું આ વીક
વીકમાં કેવો સાઉન્ડ આવે એ તમે કોમેન્ટ કરીને મને જણાવજો. અત્યારે વીક નોઇઝ કેન્સલેશન મીડિયમ છે અત્યારે, અને એમાં સરાઉન્ડ સાઉન્ડ કેવો આવે મને કહેજો. બંધ રૂમ છે, મેં રૂમનું કશું ખુલ્લું નથી, છતાં તમને સાઉન્ડ કેવો આવે મને કહેજો. અને હવે છે ને મેં સ્ટ્રોંગ કર્યું, તો સ્ટ્રોંગમાં કેવું આવે એ મને કહેજો. અને મારો સાઉન્ડ રોબોટિક થઈ છે કે નેચરલ રહે છે એ પણ તમે મને કહેજો. તો અત્યારે આપણે સ્ટ્રોંગમાં રાખીએ, પછી હું રિવ્યૂ કરીને મારી રીતે ગોઠવી લઈશ. અને આની અંદર છે ને માઇકની બેટરી પણ બતાવે છે. માઇક 1ની બેટરી 48% બતાવે છે, અને માઇક 2ની બેટરી 52% બતાવે છે. અને આમાં મોનો મોડ છે અને સ્ટીરિયો મોડ છે, એ બી બતાવે છે. અત્યારે મોનો મોડમાં મારો સાઉન્ડ છે. હવે હું સ્ટીરિયો મોડ કરું તો આ સ્ટીરિયો મોડમાં સાઉન્ડ કેવો છે મને કહેજો. લગભગ સ્ટીરિયો મોડમાં જ સારો લાગશે સાઉન્ડ, કારણ કે 2 માઇકમાં સંભળાય. હું સ્ટીરિયો મોડમાં જ કરીશ. તો અત્યારે સ્ટીરિયો મોડમાં છે, પહેલાં મોનો મોડમાં હતો. એટલે બે સાઉન્ડ વચ્ચે કયો ડિફરન્સ છે મને કહેજો. પછી બંને માઇક મ્યુટ થઈ શકે એનો ઓપ્શન છે. પછી ઇક્વિલાઇઝર નું એડજસ્ટમેન્ટનું ઓપ્શન છે. લો આઇકોનવાળું છે, બ્રાઇટનેસ છે, બધું છે. અને બીજા બધા ઘણા છે, એ મારે શીખવું પડશે. એટલે હું શીખીને આગળ જતાં તમને રિવ્યૂ આપતો જઈશ. તો આ રીતની એપ છે, એ પણ સારી છે. એટલે એપ આની છે એ સારી કહેવાય. અને અત્યારે છે ને બંને માઇક થ્રુ મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું, એટલે મને બંને માઇકનું રેકોર્ડિંગ આમાં આવે છે. મને કહેજો બંને માઇકનું. સ્ટીરિયો ચાલુ કર્યું એટલે બંનેનું મેં રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું. એટલે સ્ટીરિયોમાં મને તમે ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કેવું છે. મિત્રો, તો આ મારો રિવ્યૂ વિડીયો હતો, અનબોક્સિંગ પ્લસ રિવ્યૂ વિડીયો હતો. આશા કરીશ કે મારો આ વિડીયો અને મારી એક નવી શરૂઆત, મારો એક નવો પ્રયાસ તમને ગમ્યો હશે. દોસ્તો, જો તમને મારો આ વિડીયો અને મારો આ નવો પ્રયાસ ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારા એક પ્રયાસને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આપણે નવા વિડીયો સાથે, નવી સફર સાથે જલ્દી મળીશું અને સારી રીતે મળીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી જ. તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. આવજો.